રાજકોટ જામનગર હાઈવે પર તળાવમાં બેરોકટોક ખનીજ ચોરી. તંત્ર ક્યારે જાગશે? રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે આવેલ રવેચી હોટલની નજીકના તળાવમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનીજ ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યાં ડમ્પર અને હિટીટાચી મશીનો દ્વારા ખુલ્લેઆમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને સામાન્ય નાગરિક તરીકે અનેક પ્રશ્નો થાય છે. શું આ ખનન માટે સરકાર કે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ અધિકૃત મંજૂરી આપવામાં આવી છે? જો મંજૂરી ન હોય તો આટલી મોટી માત્રામાં મશીનરી સાથે ખનીજ ચોરી કોના આશીર્વાદથી થઈ રહી છે? શું તળાવની જમીનને આ રીતે ખોદીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની છૂટ કોણે આપી? ગેરકાયદેસર ખનનને કારણે સરકારી તિજોરીને નુકસાન તો થાય જ છે, સાથે સાથે કુદરતી સંપત્તિનો પણ નાશ થઈ રહ્યો છે. જવાબદાર તંત્ર વહેલી તકે આ સ્થળની તપાસ કરે અને જો ખનીજ ચોરી થતી હોય તો સખત કાર્યવાહી કરે તેવી માંગ છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર પુષ્પા સિંધ.